જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને આઈટી સેલના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં સમગ્ર મધ્ય ગુજરાતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવા યોજવામાં આવેલા સંમેલનમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય ચૈતન દેસાઈ, મનીષાબેન વકીલ, કેયુર રોકડિયા સહિત વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના અધ્યક્ષ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। આજના યુગમાં સોશિયલ મીડિયા અને જન સુધી પહોંચવાનો પ્રબળ માધ્યમ છે, ત્યારે આ માધ્યમનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ પ્રજાલક્ષી યોજનાઓને કેવી રીતે જન સુધી પહોંચાડી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આ સંમેલન યોજવામાં આવ્યું। સી.આર. પાટીલના આગમન સાથે જ ભારત માતા કી જય અને જય શ્રી રામના જયનાદ કરવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત પૂર્વે પ્રદેશ અધ્યક્ષ સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પાર્થિવ ગોયલ દ્વારા રચીને સ્વરબંધ કરવામાં આવેલ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ ગીતના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવની અને સિદ્ધિઓને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કલાકાર દ્વારા કરવામાં આવ્યો છે। જે બાદ સંમેલનની શરૂઆત થઈ અને મંચ પરથી જાહેરાત કરવામાં આવી કે મીડિયા કર્મીઓ બહાર નીકળી જાય। રિપોર્ટર આશીષ ન્યાતી, NN ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।